દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપોદરા ગામમાં મનરેગા યોજનામાં કાગળ પર કામ બતાવી લાખો રૂપિયાની ઉચાપતનો મામલો સામે આવ્યો છે। ગરીબોના હકના પૈસા સરપંચ અને અધિકારીઓની મિલીભગતથી ખિસ્સામાં સેરવી લેવાયોનો આક્ષેપ છે। સરકારી ચોપડે લાખોના કામો બોલે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે। આટલી ગંભીર ફરિયાદ છતાં તંત્ર મૂક પ્રેક્ષક બનીને બેઠું છે। જ્યારે અમારા પ્રતિનિધિએ આ મામલે જવાબ માંગ્યા તો તાલુકા વિકાસ અધિકારીએ કેમેરા સામે બોલવાનો જ ઇનકાર કરી દીધો। દાહોદના પીપોદરા ગામે મનરેગા યોજનાના નામે ગરીબોના હક પર તરાપ મારવામાં આવી છે। અહીંના સરપંચ અને જવાબદાર અધિકારીઓ મળીને જે કૌભાંડ આચર્યું છે તે જાણીને તમે પણ ચોંકી જશો। ગામના સર્વે નંબર 278 અને સર્વે નંબર 297માં સામૂહિક સિંચાઈ કૂવા બનાવવાની મંજૂરી મેળવવામાં આવી હતી, પરંતુ સ્થળ પર જઈ તપાસ કરતા ત્યાં કૂવાનું કોઈ જ નામું નિશાન જોવા મળતું નથી। આશ્ચર્યની વાત એ છે કે જે કૂવા જમીન પર અસ્તિત્વમાં નથી તેના માટે 1,44,000 રૂપિયાથી વધુની રકમ મંજૂરી પેટે ઉપાડી લેવામાં આવી છે। અલગ અલગ માસ્ટર રોલ તૈયાર કરી કાગળ પર મજૂરો કામ કરતા હોવાનું બતાવી આ રકમની વહીવટ કરી દેવાયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ રીતે અન્ય સર્વે નંબર 301 અને 302માં પણ કામ કર્યા વગર જ નાણાંની ઉચાપત કરવામાં આવી છે। ગરીબ મજૂરોના નામે ચાલતા આ ખેલમાં સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે। પીપોદરાના જાગૃત નાગરિકોએ આ અંગે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। ફરિયાદમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરપંચ, તેમના પતિ, તલાટી કમ મંત્રી, ટેકનિકલ આસિસ્ટન્ટ અને ગ્રામ રોજગાર સેવકની મિલીભગતે આ કૌભાંડ આકાર પામ્યું છે। તપાસના નામે તંત્ર દ્વારા માત્ર આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। જ્યારે આ મામલે સત્ય જાણવા અમારી ટીમ ધાનપુર તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચીને કેમેરા સામે પ્રતિક્રિયા માંગવાનો પ્રયાસ કર્યો, ત્યારે અધિકારીઓ ભીનું સંકેલવાના પ્રયાસમાં હોય તેમ કંઈ પણ બોલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો। જવાબદાર અધિકારીનું આ મૌન અનેક શંકાઓ ઉપજાવે છે। શું ઉપરના સ્તરે કોઈ નહીં બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેનો સવાલ હવે લોકમુખે ચર્ચાઈ રહ્યો છે। ધાનપુર તાલુકામાં અગાઉ પણ મનરેગા યોજનામાં અનેકવાર ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવી ચૂક્યા છે, છતાં તંત્ર પાઠ શીખતું નથી। હવે ગ્રામજનોએ માંગ કરી છે કે આખા મામલાની તટસ્થ તપાસ કરવામાં આવે। જો પીપોદરા ગામના તમામ મનરેગા કાર્યોની યોગ્ય તપાસ થાય તો આ કૌભાંડ લાખોના આંકડાને વટાવીને ઘણું મોટું બની શકે તેમ છે। સરકાર ગરીબોના ઉત્થાન માટે જ પૈસા મોકલે છે, તે શું માત્ર ભ્રષ્ટાચારીઓના ખિસ્સા ભરવા માટે છે? તેવા આકરા સવાલો સામે લોકોનો ન્યાયની આશા રાખી રહ્યા છે। રિપોર્ટર શ્રીકાંત બેગે વહોનિયા। જી, મારું નામ પલાશ સરદારભાઈ અબલસિંહ, ગામ પીપોદરા, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ। હવે સુવર્ણ નરવદભાઈ સનુભાઈના સર્વે નંબર 278માં કૂવો બોલે છે ઓન પેપર। એક પણ ખોદકામ કે ટીકામ પણ માર્યા વગર ઓન પેપર પૈસા આપણે 1,44,000 રૂપિયા ઉપડી ગયેલ છે। હવે આ ભાઈના આમ તો કોઈ લાભે નથી મળ્યો અને કોઈ અહીંયા કૂવો પણ નથી, કશું જ નથી। અને આવા અમારા પીપોદરા ગામની અંદર લાખો નહીં પણ કરોડોનો ભ્રષ્ટાચાર બોલે છે। હા, અને લેવલિંગ કે બોરહેડ પંપ, આ સીસી રોડ, નાળાનું કામ અને આવા કૂવાનું કામ, આવા અનેક કામો તપાસ કરાવી અને ઝીણવટ તપાસ કરે તો કરોડોનો કૌભાંડ નીકળે એમ છે। નરવદભાઈ સનુભાઈ સુવર્ણ, ગામ પીપોદરા, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ। કોઈ અહીં કામ મને આ કૂવાનું મેં ફાઇલ કરી હતી, પણ એ ફાઇલમાં કોઈ કામ મળ્યું નથી। તો બીજા ભાઈ લાભ કરી જાય પણ ઓન પેપર છે, મારા સર્વે નંબરમાં કૂવો છે નથી। મેં તાલુકામાં, જિલ્લા અધિકારીમાં બધે પણ અરજીઓ મેં આલી તો પણ મારું કામ કશું સ્થળ તપાસ થાય નથી। હવે શું માંગ છે તમારી? અમારે કાયદેસર કાર્યવાહી કરવાની છે।